હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ચક્રા મેડિટેશન માસ્ટર છું, સર્ટિફાઈડ ચક્રા હીલર છું અને સર્ટિફાઈડ સિલ્વા અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડના માસ્ટર છું અને જોડે જોડે ગવર્મેન્ટ ટીચર પણ છું. હું અહીંયા તમને તમારું માઇન્ડ પોઝિટિવલી કેવી રીતના રીપ્રોગ્રામ કરવું અને એના દ્વારા આપણા અમુક સપનાઓ છે અથવા તો આપણી લાઈફમાં અમુક વસ્તુઓ આપણે જોઈએ છીએ એ કેવી રીતના મેળવવું એ અહીંયા સમજાવું છું. હવે આજે આપણે એ વાત કરશું કે ભાઈ મારી કલ્પનાઓ છે, મારા સપનાઓ છે, એમાં પૂરા નથી થવાના એ મને ખબર છે. એ વાતનો વિશ્વાસ હોય છે, એનું કારણ શું છે એ આપણે સમજીએ. સમજો કે હું અહીંયા મારું જ ઉદાહરણ લઉં કે મેં જ્યારે આને પહેલાં મારી સક્સેસ સ્ટોરી 2 વખત શેર કરેલી છે મારી ગવર્મેન્ટ જોબની બદલીની. તો બદલી જોઈએ એવી જગ્યાએ નહીં થાય એના દરેક પ્રૂફ હતા મારી પાસે કે ભાઈ મારી પાસે સિનિયોરિટી નથી, જગ્યાઓ નથી જે જગ્યાએ મારે જોઈએ છે ત્યાં પૂરતી જગ્યા નથી જેમાં મારો પણ વારો આવી શકે, કોઈ પોસિબિલિટી નહોતી, કોઈ એવી સિનિયોરિટી નહોતી. આ બધી વસ્તુ એમ જ બતાવતું હતું. કોઈ લાગવગ નહોતી. તો આ બધી વસ્તુ એવી જ બતાવતી હતી જેના ઉપર મને વિશ્વાસ આવે કે હા સાચું છે, મારે જોઈએ એ જગ્યા મને નહીં મળે, મારે જે જિલ્લામાં મારી જગ્યામાં હું જ્યાં છું ત્યાં મને જગ્યા પાછી નહીં મળે. આ બધું બતાવતું હતું. કેમ કે મારી બુદ્ધિ ત્યાં સુધી જ ચાલતી હતી. આપણી બુદ્ધિ એ જોઈ જ ન શકે જે થવાનું, જે આપણી કલ્પના છે. પણ મેં મારી કલ્પના ઉપર વિશ્વાસ રાખ્યો હતો. જ્યારે આપણને નથી થવાનું એ ખબર છે એના ઉપર આપણને વિશ્વાસ આવે કેમ કે આપણી બુદ્ધિ એ જોઈ શકે છે કે આ નથી થવાનું. એના વિરોધના દરેક પાસા આપણને દેખાતા હોય. પણ થવાનું છે કે મને વિશ્વાસ હતો કે મારી બદલી આવી કોઈક જગ્યાએ થશે. એ જગ્યાએ મેં ક્યારેય નથી જોઈ. આ દુનિયામાં એ જગ્યા છે કે નહીં એ પણ મને નહોતી ખબર. છતાંય મેં મારી કલ્પના ઉપર વિશ્વાસ રાખ્યો. એટલે જે હાયર પાવર છે, જે આ કલ્પનાઓને સત્ય કરે છે, જે આપણી જાત જોડાયેલો છે, આપણી કલ્પના છે ને એ જ ગોડ છે. એવું નેવિલ ગોદાર્દે કીધું છે કે એ જ ભગવાન છે. તમારી જે કલ્પના છે ને એ જ ભગવાન છે, એ જ સાકાર થાય છે, એ જ નવું રૂપ લે છે. તો એ કલ્પના ઉપર મેં વિશ્વાસ રાખ્યો તો એ હાયર ઇન્ટેલેક્ટ છે, જે હાયર જે આપણે ગોડ કહીએ, જેની જોડે આપણે બધા જોડાયેલા છીએ, એને ખબર હોય કે આ કેવી રીતના બનશે. એને ખબર હોય કે ભાઈ રેવન્યુવાળોની એમ હતું એક સમયે, અત્યારે ભલે ન હોય. મારું મગજ એ ન વિચારી શકે કે આવું હતું. એ મને તો ક્યાંય દેખાતું નહોતું, મારા ઘરનાઓને ક્યાંય એવું દેખાતું નહોતું. પણ મારો વિશ્વાસને લીધે એ બ્રિજ ઓફ ઇન્સિડન્સ બને. આપણને છે ને બ્રિજ ઓફ ઇન્સિડન્સ ના દેખાતા હોય ને એટલે આપણે એના ઉપર વિશ્વાસ ન કરી શકીએ. બ્રિજ ઓફ ઇન્સિડન્સ એટલે એવી નાના નાના પોઈન્ટ આપણા જીવનમાં બને જેના દ્વારા આપણને ધીમે ધીમે વિશ્વાસ આવે કે અચ્છા મારી ઈચ્છા પૂરી થવાની છે, મારી ઈચ્છા પૂરી થવાની છે, મારી ઈચ્છા પૂરી થવાની છે. પણ પહેલાં એ ન દેખાતા હોય. એ કેમ ન દેખાય? કારણ કે આપણી લિમિટેડ બુદ્ધિ છે, લિમિટેડ વિચાર શક્તિ છે, એ જોઈ જ ન શકે, એ વિચારી જ ન શકે. એટલે આપણે પ્રોપરલી વિશ્વાસ કરવો પડે આપણી કલ્પનાઓ પર. જ્યારે તમે કલ્પનાઓ પર વિશ્વાસ કરો છો ને એ પકડી રાખો છો, એને જ દરરોજ જુઓ છો, બારે ગમે તે ચાલતું એ બધું મૂકી દો છો અને એ સ્ટેટમાં રહ્યો છો કે મેં જે ધાર્યું છે, મારી જે ઈચ્છા છે એ પૂરી થશે. કઈ રીતે થશે એ મને નથી ખબર, પણ એ થશે. અને વારંવાર એ વાતની કલ્પના કરો, વારંવાર એ વાતને અફર્મ કરો, એ વાતને તમારા મગજમાં બેસાડી લ્યો એટલે આપોઆપ તમારે એક આંગળી પણ ઉઠાવવી ન પડે અને આપોઆપ થાય. તમારે જ્યાં જે એક્શન લેવાના હોય એ તમે આપોઆપ લ્યો. એમાં તમે વિચારો નહીં, તમારાથી થઈ જાય. પછી તમને ખબર પડે. મેં ન કીધું કે મારાથી બોલાઈ ગયું હતું કે ત્યાંના આચાર્ય, એ બધું તમારે જાણવા માટે આગળના મારા વિડીયોમાં જવું જોશે. એની લિંક અમે અહીંયા આપી દઈશું. મારી એ સક્સેસ સ્ટોરી તમે સાંભળશો, એને મેં ડીકોડ કરીને આ વખતે બતાવી છે. એ તમે સાંભળશો એટલે તમને ખબર પડશે કે અચ્છા આ બેન શું કહે છે. એટલે જ્યારે જે વસ્તુની જરૂર છે ને એ આપોઆપ થાય. પણ ક્યારે? જ્યારે તમે તમારી કલ્પનાઓ ઉપર વિશ્વાસ મૂકો. તમારું જે સપનું છે એ થશે, એને તમે દરરોજ વિઝ્યુઅલાઇઝ કરો અને પછી એની વિરોધમાં ના જાઓ. ત્યારે તમને અત્યારે તમારો વજન ઓછો કરવો છે તો અત્યારે તો તમને એ જ દેખાય કે ભાઈ મારાથી ખાધા વગર ન રહેવાય, મારાથી ડાયટ ન થાય. આ તમારી બુદ્ધિ આટલું જ વિચારી શકે.
પછી તો કે હું આટલી વાર મને એટલો ટાઈમ જ નથી કે હું એક્સરસાઇઝ કરું, હું થાકી જાઉં એક્સરસાઇઝ કરું તો, હું હાલવા ન જઈ શકું, મને ટાઈમ નથી મળતો, એવી જગ્યા નથી મળતી જ્યાં હું હાલું, વહેલું નથી ઉઠાતું. આવી બધી પ્રોબ્લેમ આપણને દેખાય અને એના ઉપર આપણે વિશ્વાસ કરીએ એટલે આપણું વજન ન ઉતરે. પણ તમે જ્યારે કલ્પના કરવા લાગો શું થાય, હું તમને એમ સમજો શું થાય આનાથી, તમે જ્યારે દરરોજ કલ્પના કરો, તમારી બોડીને એકદમ સેમ ટીમ તમે કલ્પનાઓમાં જોવો, અનુભવો, લાઇટનેસ અનુભવો, તમે વારંવાર બોલો, અફર્મેશન કરો, તો તમારી અંદર તમારી બોડી એ રીતે ચેન્જ થવા માંડે. એને અમુક વસ્તુ જે જરૂરી નથી એ ન ભાવે, તમે આપોઆપ એ મૂકવા માંડો. તમે એના માટે તમારે ટૂંકમાં કોઈ કોશિશ ન કરવી પડે, કોઈ સ્પેશિયલ ડાયટિશિયન પાસે ન જવું પડે, સ્પેશિયલ ડાયટ ન લેવી પડે, મહાપ્રયત્ન કરીને ન કરવું પડે. એક્સરસાઇઝ મેં ન કીધું કે મારી એક ક્લાયન્ટે કીધું કે મને ઓચિંતાનું મન થયું કે હું સૂર્ય નમસ્કાર કરું, નહીં મને કાંઈ ગમે જ નહીં કરું. તો એ અંદરથી આવે, એ હાયર ઇન્ટેલિક્ટ છે જે એ તમને એ કરવા માટે પ્રેરિત કરે, તમારી પાસે કરાવે, આપોઆપ થવા લાગે. ભલે આપણને અત્યારે કાંઈ નથી દેખાતું, પણ આપણે આંખો બંધ કરી અને આપણી જે કલ્પના છે એના ઉપર વિશ્વાસ કરવો જ જોઈએ. કારણ કે આપણી કલ્પના એ ઈશ્વર છે, એના થ્રુ આપણે ઈશ્વરને તો માનીએ જ છીએ, આપણને ખબર જ છે, તો એ આપણી જોડે જોડાયેલો છે. અદ્વૈતવાદને તમે સમજતા હો તો ખબર પડે, અદ્વૈત એટલે કાંઈ બે નથી, કોઈ વસ્તુ અલગ અલગ નથી, બધું એક જ છે. આપણે, આપણો ઈશ્વર, અહીંયા દરેક વસ્તુ આપણી જોડે જોડાયેલી છે, આપણામાંથી જ બનેલી છે. આપણે ને એ બધા એક જ છીએ. આપણા જીવનમાં એ જ વસ્તુઓ, એ જ વ્યક્તિઓ, એ જ પરિસ્થિતિ આવે જેને આપણે ધારીએ. કેમ કે એ આપણાથી દૂર, એ આપણાથી જુદું નથી, એને આપણે એક છીએ. એટલા માટે એને કહેવાય અદ્વૈતવાદ. એ ઈશ્વર છે એ પણ એક જ છે, આપણી જોડે જ છે. તો તમે તમારું મન, તમારી બુદ્ધિ એક બાજુ મૂકી અને જ્યારે એ ઈશ્વરના કનેક્શનમાં રહી અને વિશ્વાસ રાખી અને તમે કલ્પના દરરોજ કરો અને દરરોજ અફર્મેશન કરો, એની વિરોધમાં ના જાઓ, એટલે 100% તમારી ઈચ્છા પૂરી થાય. પણ બે વ્યક્તિ ન બનો. મતલબ એક તમે દરરોજ કલ્પના કરો, હું તમને દરેક વિડીયોમાં વાત કહું છું કે એક તમે વિશ્વાસ રાખો, કલ્પના કરો કે હું ભાઈ મહિને 50,000 રૂપિયા કમાઉં છું, મારું ફેમિલી ખૂબ જ સારું છે, મને બધા ખૂબ જ સપોર્ટ કરે છે, હવે મારું જીવન બહુ જોરદાર થઈ ગયું છે. આ તમે 1-2 કલાક કલ્પના કરો ને અફર્મેશન કરો ને એવા સેટઅપમાં રહેવાનું ચાલુ કરો, બરાબર. પછી ઘરમાં જરાક થાય તો લડાઈ ઝઘડા માંડો કરવા, ને બહારનું કોક મળે તો મારે આમ છે, મારે તેમ છે, અમારે તો ક્યાંય પૈસા પૂરા નથી પડતા, ને તો તમે બે વ્યક્તિ બની ગયા. એક તરફ તમે એવા પૈસાદાર વ્યક્તિ છો જેને જે લેવું હોય એ ગમે ત્યારે લઈ શકે, અને એક તરફ તમે એવા વ્યક્તિ છો ત્યારે ને ત્યારે થોડીક વારમાં, અડધી કલાકમાં મારી પાસે ક્યાંય પૈસા પૂરા નથી પડતા, મારી પાસે પૈસા નથી, કેમ કરવું બોલો કયો. આ ન ચાલે. ગાણા ના ગાવ પોતાના, એમાંય કંઈ વાંધો નથી જો તમે તમારી કલ્પનાને દરરોજ પકડી રાખી શકતા હોવ તો, એ સ્ટેટમાં તમે વધારે સમય રહી શકતા હો તો ક્યારેક બોલો તો એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે એ જે ડિઝાયર સ્ટેટ છે, એટલે કે આપણી જે ઈચ્છા છે એમાં આપણે રહી નથી શકતા. અને બીજું, તમારે કોઈ ટેન્શન નથી લેવાનું કે કઈ રીતે થશે. અહીંયા જીસસ ક્રાઇસ્ટને એક ડિસેબલ પૂછે છે કે ભાઈ મારી ઈચ્છા કેમ પૂરી કરવી, એમ શું કરવું એના માટે. તો જીસસ ક્રાઇસ્ટ જવાબ આપે છે કે એન્ડ ખબર છે તને, તારે એન્ડમાં જવાનું છે, ગો ટુ ધી એન્ડ. એન્ડમાં જા અને એન્ડને પકડ. કેમ કરવું, શું થશે, એ બધું આપોઆપ થશે. શરૂઆત ઈશ્વર કરશે, તું એન્ડમાં જા. એન્ડમાં જા મતલબ તારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે, એના વિશે તું વિચાર, એ જગ્યાએથી તું વિચાર, એ તું જો, એને એન્જોય કર એ સ્ટેટને કે તારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે, તારે જે જોઈએ છે તને મળી ગયું છે. પછી એ વજન હોય, સારા સંબંધો હોય, કોઈ બીમારી છે એમાંથી મુક્તિ હોય, કે પછી કોઈ જોબ છે, કોઈ બદલી છે, બિઝનેસ છે, પૈસાદાર થવું છે, કોઈ પણ વસ્તુ છે, તું એન્ડમાં જા. એન્ડમાં જવું મતલબ
લાસ્ટ પરિણામ જે છે એને જો. પૈસા છે તો પૈસા ખૂબ કમાવા છે તો તમારી લાઈફ કેવી લક્ઝરિયસ હશે, તમે 4 વ્હીલ હશે, તમારી પાસે બંગલો હશે, એ બધાને વિઝ્યુલાઇઝ કરવું એ કહેવાય એન્ડ. એ તમારી લાઈફસ્ટાઈલને તમારે વિઝ્યુલાઇઝ કરવી એને એન્ડ કહેવાય. એ એન્ડમાં તમે જાઓ, એને દરરોજ વિઝ્યુલાઇઝ કરો, સવારે સાંજે દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે એના વિશે અફર્મ કરો. એટલે શરૂઆત છે ને તો આપોઆપ ઈશ્વરના હાથમાં છે, એ કરી દેશે. એ તમને ત્યાં પહોંચાડવા માટે જે જરૂર હશે એ બધા ઇન્સિડન્ટ્સ, એ બધી વસ્તુઓ, એ બધા વ્યક્તિઓને ઊભા કરી દેશે. જેમ મારા બદલી સમયે થયું, મને ખબર નહોતી કે આવા કોઈ નિયમ છે, અને ઓચિંતાનો જે નિયમ ત્યારે બન્યો નહોતો, હતો પહેલેથી, પણ ત્યારે એનો ઉપયોગ કીધો કે ભાઈ રેવન્યુવાળાઓને રેવન્યુમાં દેવાનું. આ મને ખબર નહોતી, કારણ કે મારી બુદ્ધિ ત્યાં સુધી હાલતી નહોતી, ઘરનામની કોઈની એવી બુદ્ધિ હાલતી નહોતી કે બીજા કોઈની નહોતી હાલતી, પણ મને વિશ્વાસ હતો કે મને આવી જગ્યાએ મળશે. મારી એ કલ્પના હતી, હું ત્યાં વિશ્વાસ સાથે બેઠી હતી કે ભાઈ થઈ જશે. એટલે એકદમ ઇઝીલી. બીજું, મારે જે જગ્યા જોતી હતી એ વધતી હતી અને એક બીજી વધતી હતી. એમાં ઓલા બેન પાસે મારી પાસે ઈશ્વર જ બોલાવ્યું કે એના પ્રિન્સિપલ સારા છે, અને બેને એ લઈ લીધું. તો મારા ભાગમાં એ આવ્યું જે મારે જોતું હતું. એ ટૂંકમાં મેં જોયું નહોતું, પણ એ જ હતું જે મારે જોતું હતું. મને ખબર નહોતી. તો મને હજી એ વિચાર થાય કે કેટલી સરસ રીતે બધું ગોઠવાય. આપણને કંઈ અંદાજ જ ન આવે કે કઈ રીતે થશે, અને અંદાજ લગાવવું નથી. હું તો ના પાડું, કંઈ તમે તમારી બુદ્ધિ ન લડાવો કે ભાઈ કઈ રીતે થશે. આપણી બુદ્ધિ ત્યાં સુધી ન પહોંચી શકે જ્યાં સુધી એ ઈશ્વરીય તત્વ છે એ પહોંચે અને એની રીતે એ ગોઠવે. એ આપણાથી ન થાય, ક્યારેય ન થાય. એટલા માટે ખાલી ગો ટુ ધી એન્ડ. એન્ડમાં જાઓ, એન્ડ વિશે વિચારો, મતલબ તમારી ઈચ્છા જે પૂરી થઈ ગઈ છે એના વિશે વિચારો, એને એન્જોય કરો, વારંવાર વિચારો, અને એ સ્ટેટ માર્યો કે મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે, હવે મારી લાઈફસ્ટાઈલ કેવી હોય. કોઈ જાતનું ટેન્શન ના લ્યો. બીજું, અત્યારે જે કામ કરો છો એમાં પૂરેપૂરા ઇન્વોલ્વ થતા શીખો, ટેન્શન વગર. ભવિષ્યમાં શું થશે એ તમે જોઈ લીધો છે, તમારો એન્ડ વિઝ્યુલાઇઝ કર્યું છે, અફર્મ કર્યું છે, એ ફાઇનલ થઈ ગયું છે. હવે એના વિશે ચિંતા કરવાની જ નથી. કામ કરતાં એના વિશે ચિંતા નથી કરવાની. અત્યારે જે કામ છે એ કામ કરો. મેડિટેશન કરો, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો, અફર્મેશન બોલો સારા, વિઝ્યુલાઇઝ ખાસ કરો, ખાસ. અને થર્ડ પોઈન્ટ ઓફ વ્યૂમાં ના કરો. થર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે શું? તમે આંખો બંધ કરો ને તમે પોતાને જોવો છો, તો એ થર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ છે. મતલબ કોઈ એમ તમે તમારી જાતને જોવો કે હું કોઈ ડ્રેસમાં છું ને તમારે જોવાનું છે, તમારો ડ્રેસ જોવાનો છે, પણ તમારો ડ્રેસ તમને ક્યાં દેખાશે? જાણે કે કોઈ પોલિશની લેવી હોય જોબ, તો તમને તમારા ડ્રેસના શૂઝ દેખાય, તમારા ગોઠણ સુધીના પગમાં એ ડ્રેસ દેખાય, પણ તમારો બેલ્ટ તમને દેખાય, પણ તમારો ચહેરો ન દેખાય તમને એ કપડામાં. એ રીતે જોતા શીખવાનું છે. તમે એને ફીલ કરો તમારી બોડી ઉપર, એ ફીલ થાય એ ડ્રેસ આપણને, પણ આપણો ચહેરો આપણને ન દેખાય. જો તમે તમારી જાતને દૂરથી આમ તમારો ચહેરો દેખાય ને તમે આમ કરતા હો ને કામ કરતા હો, એ બધું જો તમને દેખાતું હોય, ક્યાંય સાઇન કરતા હો કે કોઈ જેલમાં કોઈ કેદીને કંઈ કહેતા હોય, એવું તમે પિક્ચરની જેમ જોતા હોય, જેમ કેમ પિક્ચરમાં આપણને હીરોય દેખાય ને વિલને દેખાય ને, તો તમે કોઈક બીજાને આ રીતે આવા સીન જોશો, તમારા નહીં પૂરા થાય. યાદ રાખજો, થર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી વિઝ્યુલાઇઝ નહીં કરવાનું, પોતાની જાતને એમાં ઉતારી દેવાની. હીરો તમે છો અને તમારા હાથમાં એ દંડો છે ને તમે એ મારો છો, તો તમારા હાથમાં દંડો કેવો લાગે છે એ જોવાનું છે. એ રીતે વિઝ્યુલાઇઝ કરવાનું છે. મેં આને પહેલાંય કીધું છે, હજી હું સમજાવું છું. વિઝ્યુલાઇઝેશનમાં આવી પ્રોબ્લેમ થાય છે બધાને, એટલે પોતાની જાતને વિઝ્યુલાઇઝ કરો. તમે એ એક્ટિવિટી કરો છો એ વિઝ્યુલાઇઝ કરો. તમે બોલો છો તો તમારું મોઢું ન દેખાય તમને, તમારા વર્ડ્સ તમને સંભળાય. સમજાણું? એ રીતે તમારે વિઝ્યુલાઇઝ કરવાનું છે. એન્ડ ઉપર જાઓ, એમાં રહ્યો, એ એન્ડ સ્ટેટને એન્જોય કરો, અફર્મેશન કરો, આ બધું કરો, અને યાદ રાખો, યુ આર ધી ગોડ ઓફ યોર રિયાલિટી. તમારી જે કાંઈ પણ રિયાલિટી છે, જે કાંઈ પણ જીવન છે, એના ભગવાન તમે પોતે છો, અને તમે જેવું ધારો એવું તમારું જીવન કરી શકો છો.
અને ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુઅરર, કરનારા બનો. કરો, દરરોજ પ્રેક્ટિસ કરવી જોશે, એ સિવાય નહીં થાય. નાની નાની વસ્તુથી ચાલુ કરો, દરરોજ વિઝ્યુઅલાઇઝ કરો જે તમારે જોઈએ છે. અફર્મેશન થાકી ન જાઓ, 1 મહિનો 2 મહિનો કરીને ન મૂકી દો. 4 5 વર્ષથી હું કરું છું, એટલે હું કહું છું થાકી ન જાઓ, કરો. જેમ જેમ કરશો એમ તમારી ઈચ્છાઓ પૂરી થતી જશે. પણ કરજો, મૂકી ના દેતા. આ નહીં થાય, આટલા ટાઈમથી આ કરું છું, નહીં થાય તો તમે હતા ત્યાં વયા ગયા, એ ન કરો. અને મને વિશ્વાસ છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.